મહાશિવરાત્રી આવે છે તો આપણે કઈ કરવાનું નથી સોસાયટીમાં? શું કરવાનું હોય? ભજન કીર્તનનો પ્રોગ્રામ ગોઠવો. હા એટલે એ તો બરોબર, પણ પ્રસાદીમાં કંઈક કરવું નહીં પડે? હા તે ગુંદી ગાંઠિયાનું કરી દો. હા એટલે એમાં એવું પ્રસાદીમાં એવું માનવું છે મારું અને સોસાયટીના અમુક સભ્યોનું કે પ્રસાદીમાં આપણે બાસુંદી, કાલા જાંબુ, ભજીયા, પટ્ટીયારે ભજીયા અને બે પનીરના શાક, પાપડ, દાળ ભાત, જીરા રાઈસ રાખી દઈએ એમ. અરે આ પ્રસાદી થઈ કે જમણવાર થયો નોળિયા? શંકર ભગવાનની પ્રસાદીમાં તો ચેરે આવે છે. બાસુંદીમાં નાખી દો બબે ટીપા. જો સોસાયટીમાં એ દિવસે જમણવાર રાખ્યો ને તો કાચમાં તારો એ દિવસે મરણવાર થઈ જાય. હા તો વાંધો નહીં, એ થઈ જશે. એવું કંઈક કરીશું, પણ આપણે કંઈક બીજી પ્રસાદીનું કરીએ ને, કંઈક પેલી ભાંગનું ઠંડાઈ બંડાઈ. અરે મને ખબર છે તમારી ઠંડાઈનું. જો ચેરમેન મને શિવરાત્રીના દિવસે કોઈ લથડિયા ખાટો સોસાયટીમાં દેખાણો તો ભગવાન શંકરની ત્રીજી આંખ ખુલે કે ના ખુલે મારી ખુલશે ને પેલો તું હળગાય. શિવરાત્રીનો દિવસ સોસાયટીમાં શાંતિથી પતાવી દેજે. અને બહુ એવું સોસાયટીમાં હોય ને તો બહાર ગરીબ છોકરાઓને ગુંદી ગાંઠિયા ખવડાવો, બહાર ટેબલ નાખીને શરબત પીવડાવો. તો હું શરબતની જ વાત કરું છું. અરે તમારા વાળું શરબત નહીં કાચિંડા. મરી ગયો ફાડા કરી નાખે તારા જો શરબતનું નામ લીધું એ દિવસે તો.